આજ તો મરી ગઈ નવી નિશાળે ભણાવવા જાવું છે આગલી તો નિશાળે ભણાવવા ગઈ હતી ત્યાંથી તો મને છોકરા ગમે એમ કરી કઢવી છોકરા કે આ મેડમ મારે છે અવરા અવરા શબ્દ બોલે હું તો કોઈ દી નથી બોલી આજ નિશાળે જાઉં છું બદલી કરી છે પેલા બધા મળી લઉં છોકરા કેવા છે જાણી લઉં પછી આગળ વધુ જોવા તો દે કે કાંઈથી નહીં બદલી ના થાય નકર પછી હવે તો ટ્રાન્સફરની જગ્યાએ મને ના પાડ દે કે ભણાવવા જાતી નહીં ભાગે લાગી પેલા મેડમ ને પૂછવા તો જવું પડશે ને ક્યાં નિશાળે ભણાવું બોલાવા તો કરશે ને ક્યાં ક્લાસમાં મારો વારો છે જવા દે અંદર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે હું મારી નવી બદલી થઈ પ્રિન્સિપલ નો રૂમ ક્યાં છે સાહેબ તમે નવા મેડમ આવો હા નવા એવું છે હા તમાર પ્રિન્સિપલ ને મળવું પ્રિન્સિપલ આગળ જવું છે હાલો તમને બતાવી દો હાલો ને બતાવો ને હાલો બતાવો તમે કેટલા વર્ષ છે ભણાવો છો હું અહીંયા 5 વર્ષ છે એવું છે છોકરા હારા હે બધા વ્યવસ્થિત તો સ્ટાફ વાંધો વ્યવસ્થિત બધા વ્યવસ્થિત જ છે તો વાંધો નહીં છોકરાને ભણાવવામાં કઈ વાંધો નથી ના પડે ના ને કાઈ વાંધો ન પડે કેમ કે આગલા છોકરાઓ તો બહુ વહરા હતા માથું ખાઈ જાય એવા સાહેબ નમસ્તે નમસ્તે આપણે નવા મેડમ નું ટ્રાન્સફર થયું છે અહીં આવ્યા છે તમને મળવાનું કહે છે આ તો કાઈ વાંધો ના અંદર બોલાવી લ્યો બોલાવી લો ને અંદર હા વાંધો નહીં હા જાઓ તમે અંદર વાંધો નહીં મે આઈ કમિંગ સર જય શ્રી કૃષ્ણ મારું અહીં ટ્રાન્સફર થયું છે હમણાં જ એટલે આજ પહેલો દિવસ છે તો કયા ક્લાસમાં બેસવાનું તો મેં કીધું સાહેબ પૂછી લે આપણે અચ્છા તમારું નામ શું મારું નામ ઝીણી જીવાભાઈ વેવલીના અચ્છા તમારા વાવડમાં સાંભળ્યા હતા કે નવા મેડમ આવવાના છે અહીંયા છોકરા માટે કાઈ વાંધો નહીં ગુજરાતી ભણાવું છું પણ પછી અત્યારે સિસ્ટમ પ્રમાણે મને બધું ફાવે છે ઇંગ્લિશ ગણિત બધું પણ જે તમે ક્લાસમાં બેસાડો આપણે મેડમ નથી ભણાવવા માટે આપણે શું કરીએ આપણને હમણાં મેડમ આવે છે અને ઘડી ઘડી તો આવતો નહીં હવે સાહેબ અત્યારે ન હોય ઘડી ઘડી તને આવવું પડે પ્રેશર આવ્યું પેમ્પસ પહેરીને આવવાનું પેમ્પસ નથી સારું હાલ હવે તું જા આવે જઈ આવી પાછો ક્લાસમાં ટ્રાન્સફર પૂગી જાજે હો હમણાં મેડમ આવશે હા આવડા મોટા છોકરાને પેમ્પસ પહેરાવો પણ હા ઘડીએ ઘડીએ જાઉં બાથરૂમ કેવું છે તો હવે હું ક્યાં ધોરણમાં ભણવા બેસાડું તમે કયો ઈ ધોરણમાં કામ કરો હમણાં અત્યારે નવા સ્ટાફમાં એક ઓછા છે ને મેડમ તમે એ મેડમનો અત્યારે ચાર્જ સંભાળો એને એક પછી આગળનું ટ્રાન્સફર તમને પણ આમ સ્ટાફમાં કઈ વાંધો ને આપણે સ્ટાફ બધો સારો ના ના સ્ટાફ આપણે સ્ટાફમાં કેટલા છે આપણે ટોટલ છે આપણે નિસાઈડે આપણો સ્ટાફ કેવો છે આપણે 12 જણા 12 જણા કાંઈ વાંધો નહીં તો તમે મને ક્લાસ બતાવી દો કયા ક્લાસમાં છે મને ઇન્ટ્રોડ્યુસ કરાવી દો જાણકારી અપાવજો એટલે કઈ વાંધો ના પહેલા હું જે રૂમમાં જઈ આવું કયા રૂમ અત્યારે ખાલી છે મેડમ આવ્યા છે કે નથી રજા ઉપર છે જાણ કરી તમને બોલાવો ના ના કઈ વાંધો નહીં તમે જોઈ આવો ઓકે ઓલા નવા મેડમ તો આવ્યા છે હવે ઓલા 5 મેડમ ને તો આ લોકોએ ભગાડ્યા એકને તાવ ઓવડાવ્યો ને એકને હાથ પગ ભાંગાઈ નાખ્યા હજી તપાસ કરવું હવે નવા મેડમ ને કેવા છે આ લોકો ટકાવે છે કે નહીં ટકાવી વગે લોકો ગુડ મોર્નિંગ ભણાવવા આવશે પણ તમે બધા શાંત રાખજો નવા મેડમ આવ્યા છે હો અને ઓલી વખતે મેડમ ને માર્યા હતા ને એવી રીતે ખીજવતા નહીં હવે આ તમે આ છઠ્ઠા મેડમ છે હવે તમારા કોઈ ક્લાસમાં કોઈ ટકતું જ નથી અને તો હું ઘડીએ ઘડીએ અડિયા કાઢશો મને એકી લાગી હતી સાહેબ તને પણ એ સાહેબ ઓલા મેડમ આવ્યા ભણાવવા આવવાના હા અને તું સાનમુનો રહેજે મને ખબર છે તારી બેજા સાનમુનો અહીંયા આવે ઊભો ન થતો હા વાં બેજા હાલો મેડમ ને મોકલું છું હમણાં ઓલા મેડમ ની તો રગડી રગડી ગઈ નાખી હતી 5 મેડમ ફરી ગયા એક મિનિટ આ મેડમ ની હાવ દઈ નાખ્યું આપણે અરે પાટી મારો પાટી તોડી નાખી આ મેડમ 2 દિવસમાં ગુમ થઈ જવા જોઈએ એવું કરું દી જવા જોઈએ છઠ્ઠા મેડમ છે છઠ્ઠા મેડમ છે પછી આપણે રજા દઈ દેવા જોઈએ સરકાર થઈ જાય આ રજા નથી દેતા ને ખ્યાલ કરવાનો છે બધાનો કાંઈ વાંધો નહીં મેડમ હવે તમે રૂમમાં જાઓ પણ સાહેબ રૂમ બતાવી છે મેં તો કઈ જોયો નથી કાકા મેં કયો તો બતાવી છે કાંઈ વાંધો મારા સ્ટાફને હમણાં પટ્ટાવાળાને બોલાવો રેડી તમને રૂમ બતાવી આપું હા સારું સાહેબ હવે હું કી ક્લાસ સંભાળું ક્લાસ અત્યારે તો રહેવા દો પેલા જે નવા મેડમ આવ્યા છે એનો જે આપણે રૂમ આપણે નવું સ્ટડી રૂમમાં છે ને બેસવાના એને ગુજરાતીમાં મોકલી દો એમાં એમને હા, પછી પાછા તમે આવો. પાછું આવું હા. ચોક્કસ વાંધો નહીં. સારું હશે ક્લાસ કરવાને આ અમારે હાજરી ને બધું પુરાવી લેજો ટાઈમ સર ના ના કાંઈ વાંધો નહીં પણ સાહેબ એક વાત કહું તમારે ટેબલ હરખું કરાવ લેજો એ ટેબલ પહેલાથી ને જેવું પડશે આમ જો તો ખરી હો હરખું કરાવ લેજો
ખોટું ના લગાડતા, હું તો મજાક કરું હો. ના ના અમને ખબર છે મેડમ તમારી તો વાંચો. થોડા ઘણું લાગે છે આડુતરા હે લગભગ હવે આપણો ક્લાસના બાળકો સુધરી જશે. સુધરી જાય કે હવે આ મેડમ ભાઈ જાય કેમ ખબર પડે ના આપને ના બાળકો 100% સુધરી જાય એવું મને લાગે. 5 તો આના જેવા મેડમ આવ્યા હતા હવે છઠ્ઠા મેડમ છે ના, આ મેડમને જોઈને મને એવું લાગે છે કે 100% ક્લાસના છોકરા સુધરી જશે. તો સારું મેડમ કહેવાય મને ક્લાસ બતાવી દેશે. આજ તો આ છોકરાઓને તો કેવાય છે રામ જાણે, પણ જાવા તો જે સાહેબ ને તો સારું લગાડ્યું. છોકરા કેવા ભટકે, મારો રામ. અમારા ક્લાસના છોકરા બધાય સારા જ છે. એવું? હા, આ અમારો ક્લાસ છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા તો છોકરાઓ, પહેલેથી હું તમારું નામ એક એક ના નામ પૂછી લઉં એટલે મને ખબર પડે ક્લાસમાં શું. પેલા તું કે પેડા શર્ટ વાળા, શું નામ બટે તારું? રમેશ રમેશ. આમ અહીંયા આવ્યું તો મારા આગળ, આમ દાંત બતાવ્યું તો. આ પીળા દાંત છે તો હું ને બ્રશ નથી કરતો એ ચોકલેટ ખાઈ ખાઈ પીડા થઈ ગયા. તો ચોકલેટ ઓછો ખાતો ના બે ચાલ બેટા. અંકિત, આ કાનમાં હું કામ પેન ભરાવી છે? ભૂલાઈ ગયું તો પાછી હરખી રાખી દે ને બે જા. અને આ ચંપલ પહેરીને બહાર કાઢજે, ચંપલ બહાર કાઢજે. ના અત્યારે કાઢી આવેલ છે. તારું બધાય ચંપલ કાઢી આવ્યા. હવે તારું નામ શું છે બેટા? છગનો. સગન ચોટી એવા નામ ના હોય. અને હરખું છગન એવા નામ બે જાય વાંધો નહીં. તારું નામ શું બેટા? મતલબ નાથન ટેણીઓ. હે? નાથન ટેણીઓ. નાથન ટેણીઓ. હારું હાલ વાંધો નહીં. આ નાથન ટેણીઓ છોકરાનું નામ તો છે કેવા વિચિત્ર વિચિત્ર. હા તારું નામ શું છે? ઉભો થા. મારું નામ ભીખો. ઉભો થઈને બોલ. ઊભો ન થવાય, હું જાડો છું એટલે ઊભો ન થઈ શકે. કેમ ના થાય બેટા? એને ઉભો કરો બે જણા થઈને હાલો. ઈ મેડમ બોલે તું રેવા દે બેટા, તું રેવા દે. એનું શરીર ક્યાં તું ક્યાં. હા લેતો નાથા. મેડમ નાથી ઊભો ન બંધાઈ થવાય. નો જો. અરે ઉભો કરો તો ખરી. ના ઉભો કરો. ઓય બાવાજી છે નાઈ નથી આવ્યો. ન થાય મેડમ, મેં ખાય જેટલું લીધું છે. એવું છે પણ ઈ બધું મેલ દ્યો. આ એટલો બધો ગંધાય કા? નથી આવે. કાઈ મારી બાજુ બેહે. અરે રે ગળામાં પાણી નથી મેડમ. પાણી નતું. બાજુ બેહે આ. ગંધાય એવો. આયો નતો. પાણી નતું ઘરે, પાણી કેમ નતું? લાઈટ નથી, લાઈટ કેમ નથી? વાયર તૂટી ગયો તો, વાયર તૂટી ગયો તો દીવો કરી લેવાય. બાકસ નથી, કેમ બાકસ નથી? મંદિરમાં હતી. તો કેમ મંદિરમાંથી ના લીધી? તું તો કરી નાયો નતો, તો નાયો કેમ નતો? પાણી નતું, તો પાણી કેમ નતું? લાઈટ નથી. અરે આને તો માથું ખાઈ ગયું. હેઠો બે જા તું. અને એમ કહે તારું દફતર લઈને ઓલી બાજુ હોય ખૂણા માલ બંધ થાય. તું બંધ થાને મેં મોકલે. એ ઉભો પેલા ચાર તારું દફતર લઈને આવે ચાલ પાછળ. ધ્યાન રાખજે પણ માથે ના બેઠો. ધરા ત્યાં બેઠો આ આ છોકરા. બાજુમાં જ બેહે કાયમ. કાઈ વાંધો નહીં. આ હું લખા એકડા અને આ તને ધોરી દાઢી આવી ગઈ તો કેટલા વર્ષ નપાસ થયા આ ક્લાસમાં? 8 વર્ષ 8 વર્ષ. તોય થોડી દાઢી આવી ગઈ. તો તને એવું નથી થતું કે મારે આગળ વધવું જોઈએ? થાય છે. ઈ તો બધું કરી ઉભો થઈને તારું નામ તો કે હાલ. મારું નામ મેડમ ભૂરો છે. પૂરો. પણ હવે તો તને બધા કારો કે હે. એટલા વર્ષથી એકને ક્લાસ માર્યો. બે જા લઈ ખારું લખતો તો જામ હોય પુરાની જેમ શીખો. બેઠા બેઠા કેવું લખે છે તમને ખબર નથી પડતી. એ મેડમ તમે એને એમ પૂછ્યું કે તને એવું નથી લાગતું કે ક્લાસ બદલાવ? તમને એવું નથી લાગતું કે ક્લાસ નહીં બદલે એનો? ઈ તો રામ જાણે. પણ હવે કાઈ વાંધો નહીં. તું બહુ વધારે બોલવા જોઈશ તારે. હાલો. તારું નામ શું? કોનો? બધા એની માના જ ગગા હોય. હરખું કે આખું નામ કે? તમારો થોડો હોય કઈ ગગો કઈ મારી માનો જ હોય. આ કાઈ વાંધો નહીં. આ છોકરા આપ લખણા છે. તારું નામ શું બેટા? મારું નામ નીલો. હું કીધું? નીલો. કાઈ વાંધો નહીં. તારું નામ? ઈશાન. કિશન. આવડી બધી દાઢી આવી ગઈ તો હજી આ જ ક્લાસમાં છો? હા. ભણાવવાળા જબરા કહેવાય હો. કોઈ સારું ભણાવવાળું ના મળ્યું તમને? છઠ્ઠા મેડમ જો. કાઈ વાત કઈ મહિનામાં? એવું મેડમ માં વાંધો હતો છોકરાઓ? હા મેડમ. ઠીક. ના કાઈ વાંધો નહીં. કઈ વાંધો નથી. કાઈ વાંધો નહીં. હવે હું કહું તમને અત્યારે આપણે અધવચારે હું આવી બરોબર. આપણે અડધું વરસ વયું ગયું. તમે ક્યાં સુધી ભણ્યા ઈ મને જરીક કયો. ગુજરાતીમાં કોને આવડે? અમે હવાથી બપોર સુધી ભણ્યા. કહું. અને હવે હું કહું. હવે એક એક કરીને આયા એટલે મને ખબર પડે કોને કેટલું વાંચતા આવડે. બરોબર.
પેલા કોને કહું? તું જાય આમ 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 કરતો તું આય અહીં ઉપર ઈચ્છા આ બાજુ આવતો રે અહીં આવતો રે આ હું લખ્યું મને નથી આવડતું ટીચર. તો આ આવડતું નથી તો હું મંડાણો છો તો ભણવા જવું હોય ખાલી ખોટો ઘરેથી કોઈ કહેવા વાળું નથી ઘરે કોઈ ભણાવવા વાળું નથી તમે જ ભણાવો બીજું કોણ ભણાવે? એમને આ આમ જોતો ખરી દાંત તારા કેવા કાલથી છે ને બ્રશ કરીને આવી છે બે ચાલ કાંઈ નથી આવડતું હાલે તું આવ અને કાનમાં પેન ના નાખતો હવે ચાલો મેડમ. હું લખ્યું છે આ મને વાંચતા નથી આવડતું. ઉભો રે ઓલા હું બાધે છે હું થયું અમાર બોલ પેન લઈ ગયો મેડમ અમારી બોલ પેન લઈ ગયો હે હા ના હું તમારા ઘરેથી લઈ ગયો એલા ગગા એકાદન એની પેન કાર્ડ તે લઈ લીધી ઘરેથી લઈ ગયો દઈ દે એની બોલપેન દઈ દે યા એની પેન તારે હું કરવી હતી અપલખણા એ ખાલી એક બોલપેન હાટું રોવા ના મંડવાનું આવી તે થોરી દાઢી આવી તોય હાવ તને ઘરે કોઈ કહેવા વાળું નતું પણ ઈ લઈ ગયો મારી પાસે તેમાં રોવાનું હે ના આ હું છે બધું આ લઈ એટલે હું મારું ડોક્ટર ને આવડો ઓલું બેટરી લઈ બંધ થા આ હું બધું લઈને આવ્યો છો આ રિસર્ચમાં રમવા રિસેસમાં રમવા કાંઈ વાંધો નહીં અત્યારે હું રાખું છું, ભેગું ના રખાય અને તું તારું લખન ચાલુ કર મૂકજો ના ના હું મારા ઘર રાખું છું એમાં મેલ દે એટલે તારું હું સારું ક્લાસમાં દડે રમવું છે હાવ અક્કલ મઠ્ઠા છોકરા ભેટ આ હું થયું પણ એલો મેલો તો એ જાડિયા મેલ અને આને બહુ કીઠાને બાંધવા જોઈએ જાડિયા મેલ હું થયું મારી પાટે દોડી નાખી તમે બે નોખા બે હાલે ઓલી બાજુ આવી જા આમ ઊભો થા તો જાડિયા તું તારી પાટી તોડ નાખી ઊભું નતા ઊભો થા ભલે ના થાય ઊભો થાય હાલ ઘરે ખાતે પતીરો છો આ ઊભો થઈને કુકડો થા ઊભો થા ઊભું નથી ભલે થતું. ના થવાય ઊભો થઈ જા આડિયા એવડા મોટા કુકડો થા કુકડો નથી વળાતું મેડમ તો ઓછું ખાતો હોય તો પતિરા જેવા ખાવાનું તો કઈ ના મેડમ ખાવાનું જે દીધા ખાવાનું નામ લીધું ને કાંઈ મંડા એમ કે તું બહાર વહી જાય નીકળ ગંધાસ તો જો તું બહાર જા હાલ બહાર હાથ ઊંચા રાખીને ઉભો રહેજે તો હાથ નીચે નતો વજન વાળા હાથ છે ભલે વજન વાળા હાલ બહાર જા બહાર નીકળ હાલ હાથ હવે રોમા બહાર મોકલી દીધો આ હું લઈ આવ્યો ઘડિયાળ ને શું કરી જોતા આવડે જોતા આવડે કેટલા વાગ્યા 2:30 2:30 હોય 2:30 વાગ્યા આમાં કેટલા વાગ્યા એ તો તું જો આ 2:30 કહેવાય આ કેટલા વાગ્યા જોતો ખરી હજી બેમાં એવા છે એટલે હાલી નીકળો છે તે. હજી 2:30 નીકળ અને તને શું મજા આવી એવી આ નામે ભૂલાઈ ગયું મને અને હવે બધાય બે હું હાજરી પૂરું હાલે તાર જગ્યાએ બે હાલ જા હું હાજરી પૂરું છું બધાય હવે હું બધાયની હાજરી પૂરું છું બધાય કેજો કોણ કોણ હાજર છે બરોબર યસ મેડમ હા હું બધાયની હાજરી પૂરું છું તો બધાય જે હાજર હોય એ બોલજો હાલો રમેશ યસ મેડમ. એલા તું રમેશ છો હાલો રમેશ પછી અંકિત યસ મેડમ. આયુષ યસ મેડમ એલા હમણાં પૂછ્યું ત્યારે તો તે બીજું નામ કીધું તું મને મારા કાકા બેણીઓ હતી એટલે આયા નિશાળે કાકા ને ટેણીઓ ના લે બે જા લખો યસ મેડમ લખો તું છો તું તો નાચ્યો હતો ને ચીપડા કાઢતો લખો લખણ ખોટો લખી ક્યાં ગયો લખો નથી આવ્યો આ લોકો ભૂરો યસ મેડમ ભૂરો હારો છે નાચ્યો યસ મેડમ બધા હાજર છોકરા હારા કેવાય એક જ હાજર નથી પછી ગગો યસ મેડમ આ તો વાંધો નહીં નિહિયો યસ મેડમ પછી લાલો કિલા એલા લાલો તમારે ભેગો ભણે તમને ખબર નથી મેડમ નથી આવ્યો હોય આજે હું વર્તો એને તું વર્તસ હા, કાંઈ વાંધો નહીં નથી આવ્યો. પણ ભૂરી ભૂલી નથી આવી નથી આવ્યું. કેમ નથી આવ્યું ઝારો હમણાં હું જેટલા નામ તો બધાને ઘરે તેડી આવજો ના આવે ને તો ઉપાડીને લઈ આવજો ભૂલી તો 10 દિવસ તારા રજા ઉપર છે કાંઈ વાંધો ભૂરી 10 દિવસે રજા ઉપર છે હા મામા ત્યાં આવવા ગયો. કે કા ભૂરી છોકરી છે છોકરો છે શું હે આશીષ આશીષ તાર નામે આશીષ એના નામે આશીષ મારું નામ આયુષ આયુષ છે હારો વાંધો નહીં બટા ભૂલાઈ જાય એવું કઈ નહીં હાલો આશીષ પછી કિશન હાજર મેડમ ભીખો
ઈકો નથી આવી. આમ બાય મૂકો આ રૂપો મને બાંધો તો ઈ ઠેક હાથ ઊંચા કર ને દડો લાઈ તાઈ લઈ લે તો જાતો એલા એક જ જાવ ગમે એક જાવ ને લઈ લે ના કરતી દડો હાથ ઊંચા રાખ આ હાથ ઊંચા રાખીને પર આ બે જાય ભીખોય ભારે અપલખણો છે છોકરા લગભગ ઓલા જેવા જ છે હાવ હજી કોણ બાકી રહ્યો હવે કોઈ હાજરી ફૂલ લેવા આવ્યો ભૂખ લાગી મેડમ ખાવા આવ્યો. હવે તારી ભૂખ ને આમ ગંધાતું બાર ઉભો રહેતો પાણી- પછી જા પાણી છે આમાં? મારી બોટલ મેલ ને આ ઉભો રહી ચાલ ચાલ હાલો પછી હવે કોઈ હાજરીમાં કોઈ નામ બાકી રહી ગયું 2 નંબર જાવ મેડમ. તું જઈ આય ચા હાલ જલ્દી આય છે 1 કલાકનું કઈ નથી 3 કલાકે આવીશ. આ મેડમ આ મને મારે આ છોકરા આપણે કણેલા વગાડમાં આ મેડમ મારે હા નહીં ઈ મારે તો અહીંયા મેડમ અને તું આ હથોડિયું લઈ લઈને આવે ટકા આ બધાય હું લઈને આવ્યા છો દફતરમાં બીજું હું સી આ બધું ફરી ફરીને એલા બાથોમાં આ જ અપલખણો છે બાથોડ અને આ હું પહેર્યું આ એ ચશ્મા પહેરવાના છે આ થેલામાં ભૂતતું નતું એ ભૂજવાના ચશ્મા ચશ્માના આને બહુ માર ખાવાનું છોડ્યો છે હવે ઈ બધું મેલજો હાજરીમાં કોણ બાકી રહી ગયું નીલો બિસાડો બાકી રહી ગયો હાલો ની આ ભીખાના માટે ને શું હોય છે આ હું છે બટા ટેકી રમવાનું છે દરા માને છે ઓલો દરા માને છે ક્યાં ગયો ભીખલો આ શું છે તું અપલખણો છો લાગે છે મેડમ હવે સાંભળો હવે હું આ લખું ઈ તમારે બોલવાનું છે ને મારી ઓલી હથોડી લઈ તો ભાઈ થોડી હમણાં તન મારી લાઈ નથી ઉભો થઈને કે તારો થાય છે આ લાગે એલા ભીખા આ રાખી દે ખુરશી આ હું લઈને આવ્યો કાંઈ નહીં રાખવા આવ્યો છું મેડમ. બહાર ચાલ અને આમ જો કાઈ વાંધો ના બટા હવે બે ચાલ જગ્યાએ બેજા પણ હવે બાપ તો નહીં કોઈ હારે. આ નહીં બાજુ મેડમ. આ બે ચાલ હા બે ચાલ આજે મેડમ તમારું આ મેડમ બાથરૂમ બની ગયો આ મેડમ આ અપલખણો આ આપણો ઊભો થા ઊભો થા આ મેડમ ઊભો થા આય આય આ આન બટકું ભલે રોમા બેટા એવું બધું બટક આય આ બાજુ આવતો આય 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 આ બાજુ આવતો ને મારો મત તો ખરા બર વાકો પર જાય અંગૂઠા પકડ કા કુકડો એલો મારા નહીં તો તમે એમ અંગૂઠાને પકડવા કાન પકડીને ઉથટ બેઠકે નમો તો ખરા મારા પકડવાના હોય તમને તો ઓલા મેડમ એમ જ કહેતા તારા કાન પકડ ઉથક બેઠક કરાવી ટીચર પાટલું એમ ના હોય જો ટીચર કાન હા? પકડા પણ ઉઠક બેઠક કરતા નથી આવડતું તમે શીખવાડો ને આ છોકરાને ઉઠક બેઠક કઈ નથી આવતી. આ કોઈ શીખવાડી નથી જો શીખવાડું શીખવાડો. એમ કાન ના પકડ છે આમ પકડ આમ પકડાય પછી આમ હોય ચાલ આમ હોય ચાલ આમ ઉઠક બેઠક કરે ચાલ આમ. એ ટીચર ને ઉભે કરાવે ટીચર ને અમારે બેટા મને ઉઠક બેઠક કરે મને ઉઠક બેઠક બેઠું હવે તને હેન કુકડો અંગૂઠા પકડ ઉભો રહે અને જો આ હટી ને તો એ ધબો પડશે પછી મને કહેતો નહીં હવે જો કોઈ રેડ નાખી છે ને તો હવે એને મારે તું ભૂરા કા ઉભો થઈ ગયો શું છે ભૂરા મારા મામાને ઘરે જવાનું છે 2-3 દી રજા જોઈએ કેટલા દી 2-3 રજા ચીઠી લઈ આવ્યો રજા ચીઠી લઈ આવી પેલા રજા ચીઠી લઈ આવી તો પછી તને રજા દઉં તાવથી ના દઉં છે હવે આ ચોકાઈ પડી ગયો લે પેલા લે અંબાઈ ચોક અંબાઈ આ માથેથી પડવા ના પડી હતી તો વી વરણ આ માથે આય ઉભો થા આ વી વરણ ના તારી નહીં તું વી વરણ નો છો ઉભો થા હવે વાડો થાય બે ચાલ છોકરા આપલા ખણા ભારે આખા ક્લાસમાં આ એક જ ગાંડો છે મને ગાંડી કરી હેઠો ઉતર મેલ્યા કોની સાયકલ લઈ આવ્યો આ બાર મેલ જાય તો લંગડો કર્યો તો એટલે હાટું લઈ હવે કુકડો થા હવે અંગૂઠાને કુકડો થા આને દાદા પ્રેમમાં તું જ રહેવાનો છે હવે થા કુકડો ના તું થા હવે કુકડો ઊભો થાય ને અને આ હડકો ઊંચો થઈ જાય હવે ઊભો થાય ને તમને કહેવાનું
તું ભીખા ખાવું બસ. ખાવું છે તું ખાતા વગર ના આવ્યો હેઠે બે હમણાં રિસર્ચ પડે ત્યાર છાછે ભૂખ લાગી હે. એવા દે તું વાં જઈને બે પાણી પાઈ દો, પાણી એને. એ ઈ મરી નથી ગયો પાણી નથી પાવું માં બે જતા જગ્યાએ પણ તું કુકડે તું શરીરમાં હા બે જાય તો હા હવે રિસર્ચ ક્યારે પડશે હમણાં રિસર્ચમાં મોકલે આપ કાંઈ વાંધો નહીં હાલ બે જા જગ્યાએ જા હવે વાયડો ના થતા જા હવે વાયડો ના થા વાયડો થાય છે હવે બે જા તમે લીધા હવે કાંઈ વાંધો નહીં ગગા આય બટા ઈ કોણ બોલ્યું હાલ બટા બોર્ડ લોઈ નાખ આખા ક્લાસમાં આના સિવાય કોઈ ડાયો છોકરો નંબરે હાલે તારીખે લખી નાખજો હારે લખતા આવડે ને હાલે બોર્ડમાં તારીખે લખી નાખજો હાલે એક બાજુ તારીખ લખી નાખ અને આજનો વિષય આપણે ગુજરાતી કલમ ખટારો ભણવું છે બરોબર કલમ ખટારો ને એકડા બધું ભણાવી અને નાકે આંગળી રાખો જા કેમ હવે ડાયો છોકરો થઈ ગયો ભીખા પાણી બોટલ મેલ દે બેટા પાણી બોટલ મેલ દે ખા થોડકા અને તે મોઢા મું ભર્યું આમ બતાવી તો આ કઈ તો મોઢા મું નાખ્યું આ મોઢા મું નાખ્યું આમ ખોલતો એટલે તું ખાવા આવસ અહીંયા શું ખાતું ખાવા આવસ ખા થોડક આ બે જપલા ખણા છે બે સેટ સેલા બે હાલે સેલ જા ઓલા તમે આગળ આવતા રે બે હાલે વાહ વઈ ચાલ જા હાલ હાલ ઉપડો પણ અમે આગળ જ જઈએ છીએ. ના આજ વાહ વઈ જાવ બે હાડું એમ બે લાઈન માં હાલો હાલો તમે બે કિશન આગળ આવતો રે તું આવતો રે બેટા આગળ હાલ અને આ પાણી કોને ઢોયરું બે આગળ આ અપલખો ઠેક લારિયા કાઢસ ઉપર હાવણી દવો તને હું તો જોવા જાઉં છું આખું કઈડાથી આમ તો યો અપલખણો આ ઉઠા ઉતરો આખા ક્લાસમાં આ જ ગાંડા છે બે બાર વયા ચાલો હારું લાઈનમાં બેહી ગયા ને તો ભીખાને ને કહી દે બહુ વાયડા તારીખ લખી બટા આ હું લખ્યું 32 તારીખ 15મો મહિનો 2027. 32 તારીખ 15મો મહિનો 2027 ઈ તો બરોબર 2027 તો આવે પણ 15મો મહિનો ને 32 તારીખ કોઈ દી આવે કોઈ દી કોઈ તને શીખવાડ્યું ભણાવ્યું કોને કોઈ આ ડાયો નથી ગાંડો છે તું જા અને હાલ કિશન ઉભો થા અહીંયા આ હું લખ્યું કલમ. ડાયો છોકરો છે વાંચતા આવડે કાંઈ વાંધો ને બે ચાલ બરોબર હવે તું આવ અહીંયા હા તું આ હું લખ્યું ઈ મગન મગન લખ્યું છે હરખું વાંચ મગન જ છે મગન જ છે ના હા સો ચાવા ડાલ બોલાવું બરોબર એમ બોલવાનું છે હવે એમ કરો ઓલા બેન ઓલાનું બાર બેન બોલાય ચા બહાર થી અંદર બોલાય બેને ઉતાર્યો અહીંયા તમે મેડમ હા હવે આ ગુડા ને બે જગ્યાએ હાલો હવે વાયડા થાઓ નહીં ટાયડું નાખમાં ભીખલો ને તો પણ ભારે હાવ હારું હાલો હું ભણાવું એમ ભણજો બરોબર પેલા એકડા બોલાવું પછી કોને રાડ નાખી ભાઈ તો કઈ રાડ નાખી છે તો કોને ચાલ્યું પડી આ બધા એટલા શાંત થઈ ગયા એટલા તો હતા નહીં પણ આ બધું છે હું એક આ હવે બધાય હમણાં તો પોતે બહુ ઠેકડા મારતા હતા રાયડું નાખતા હતા એટલા બધા શાંત થઈ ગયા કાંઈ સમજાતું નથી બધાય ડિસ્કો કરતા હતા, મેડમ ઊભો તો તું એકલો હતો બધા બેહી ગયા
કોણ ડિસ્કો કરતું તું બધાય કરતા હતા. હમણાં તો ફોન તો થઈ શકતો આ ડિસ્કો કરવા હાટુ તું ભણવા ડિસ્કો કરવા હાટુ ભણવા આવે છે ખબર નથી પડતી હાવ અને આ છઠ્ઠે કાલ કાપી નાખજો પૈસા નથી. પૈસા ના હોય તો ખબર કેજે બાપાને ના પાડે. ના પડે છઠ્ઠે કંપની ના પડે આ ડિસ્કો કરવા આવે છે બહાર જો કોઈ ક્લાસમાં ડિસ્કો કર્યો તો અરે હું ધરાણી તમારથી આવી ચાવી એક બંધારા છો હું જાઉં છું પ્રિન્સિપલ આગળ કેવા તમે બધા રહ્યો ક્લાસમાં બેહી હતો ભણાવવા નથી દેતા તઈ તમે હાથમાં મેડમ છો. એવું હા. તો એમને આ બાજુ આવી તો આગલે બચ્ચન તમે શું કર્યું તું તે ફાકી ગયા એ ભાગી ગયા. ઉભો રે તું ઉભો રે મને છે ને તાર ઉપર ભરો નથી આય ગાંડા એટલા બધા તમને ત્રાસ છે આગલા મેડમ ને કેવો ત્રાસ છે એક મેડમ ભીખો નાતો નતો ને એટલે વયા ગયા. આ એ તો હુકરો છે મેડમ અમને કઈ વાંધો નતો પણ બધા જે સર આવ્યા ને સર ને પ્રિન્સિપલ ને એ લોકોને જ વાંધો હતો. એ તો મેં જોયો કોને વાંધો હોય તમારા વાંધા મેં જોયા આવ્યા તમે હું જાઉં છું પ્રિન્સિપલ આગળ બેહો તમે આ બધા બેહો તમે ન જતા અમે જાય અમને મારશે. ભલે મારતા તમને ઈ જ લાગ્યા અને આ ભીખો ઉઘરો લાયા વગર હું જાઉં છું મેડમ આગળ મેં 2 દિવસમાં જો એટલું પાકું કર્યું. હું પાખું કર્યું હું લખ્યું છે ટીચર તો ગઈ 2 દિવસમાં. એ પણ હવે 2 દિવસ એક દીમાં વહી ગઈ હું ભીખા તું આ મારું લેખું હું ટીચર બીજા કાલે આવશે. એ તો હવે આવે તો હું ના પડ્યું તો ભીખા જાડિયા તારું તો પેલા ના પાડી દઉં અને આ ગાંડો બધા એમને માઈ આ ગાંડો તલ ધક્કા વાળી થાય તું તો ડાયો છોકરો છો તમને લેટેન થઈ ગયું એ લેતન બે તારું લેતન મેં ધોયું ગાંડા ટોયન તારે જ્યાં જાવું ત્યાં બધાય જાવ અને આ માવો ખા તડકો તને કોઈ માવો ખાય હું ધરાણી હું જાઉં છું પ્રિન્સિપલ આગળ ટીચર તો ગઈ. હવે આપણે આટલા લેટલા રહેવાના જેવા આવે એવા જ કાઢવાના ટીચર ને આપણે મોજ જ કરવાની આપણે કોઈ રોટું ખાવાનું નથી. મોજ. આપણી નિશાળ કેવી ઓલા મેડમ તો વ્યવસ્થિત છે છોકરા આપણા વ્યવસ્થિત નથી અને ક્યાંક મેડમને ક્યાંક પાછા મોકલી ન દે 6 મેડમ તો વહી ગયા છે આ હાથમાં મેડમ છે કાંઈ જરીક જોઈ આવું શું કરે છે ત્યાં કેવા છોકરા ભણે છે કે મેડમને હેરાન કરે છે આ તમારા છોકરા છે કોઈ ભણાવવા નથી દેતા પણ હું કર્યું હતું હું કઈ ઓલા ભીખલા જાડિયાને પૂછી લ્યો ભીખલો જાડિયો 2 દી થયા નાતો નથી તમે સાહેબ કોઈ નવરાવતા નથી કોઈ દી ચેક નથી કરતા નાયા છે રોજ નાઈ ના આજ નહીં આવ્યો એક દી એક તો માવો ખાઈને આવ્યો ઓલો આયુષો કઈ કાકાનો ગગો ઈવડો ઈ તો હાવ અપલખનો બિસાડા કોકનો અહીંયા બિસાડા બટકું ભર્યું તો લોહી કાઢી નાખ્યા અમારા છોકરાની કોઈ ફરિયાદ જ નથી તમે કઈક હેરાન કરી રહ્યા છે હું તમારા છોકરાને તમને તમારા આ ભણાવો તો તમને ખબર ના કેવા છે અપલખણા બધાય અપલખણા મારે તમારે આ નિશાળમાં રહેવું નથી હું તો રાજીનામું આપી દઉં હવે મારે ક્યાંય નથી ભણાવવા તમે રહ્યો હું જાઉં છું પણ એમ નો હાલે ઉભો તો રહ્યો આટલો તમારા છોકરાને અરે આ મેડમ ને આ બધું હું ત્રાસ આપ્યો લાઈ જરીક જોઈ આવતો તે છોકરાને ને એને હું આ બધો ત્રાસ આપ્યો હાલ જરીક જોઈ આવ આના કરતા તમારા પેલી નિશાળના છોકરા હારા હતા અરે કેમ મેડમ હું થયું કેમ તમે ભાગ્યા અમારા છોકરા નો મજા આવી હું ભણાવવાની? તમારો છોકરાઓને બાપા દાંડેડા દેવરે આમ હતો મને જાવા દો મારા સાહેબને વાત તો કરી અરે મારે રાજીનામું દઈ દઉં બાકી આ કોઈ ભેગું મારે નથી રહેવું આ જલ્દી હું જા એ તમારા છોકરાને રાખજો હું તો આઈલી હેલો મિત્રો અમારી આ નવી ચેનલ છે ઝીણીની જમાવટ અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમે હા પેલી ઘંટડી દબાવીને ના ભૂલશો નહીં અને હા મિત્રો આવા છોકરાઓથી છેટા રહેજો આ તો અમારે ખાલી કોમેડી માટે જ અમે આ વિડીયો બનાવ્યો હતો શિક્ષકનો પણ આવા શિષ્યથી તો છેટા જ રહેવાનું ગાંડાવથી